તમારી સાથે શેર કરીશ ડ્રાય મંચુરિયનની રેસીપી। આ મંચુરિયન આપણે પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવું બનાવીશું અને લગભગ બધાને જ આ ડ્રાય મંચુરિયન્સ બહુ જ ભાવતું હોય છે અને આ મંચુરિયન બનાવવું ખૂબ જ સરળ છે। તમે આને ઘરે એકદમ સહેલાઈથી બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોબી એડ કરીશું, સાથે 1 કપ ઝીણું સુધારેલું ગાજર, અડધો કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણી સુધારેલી ડુંગળી, 1 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ અને આદું એડ કરીશું, સાથે 1/3 કપ જેટલી લીલી ડુંગળીનો આગળનો જે ભાગ આવે છે તેને ઝીણો સુધારીને એડ કરીશું। આ બધા જ શાકભાજીને આપણે બને તેટલા ઝીણા સુધારીને એડ કરવાના છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી મોટી ચમચી જેટલો સોયા સોસ, અડધી મોટી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અને 1 નાની ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું। હવે 1 કપ જેટલો મેંદો અને તેની સાથે આપણે 1/4 કપ જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। અહીં પાણી એકસાથે નથી એડ કરવાનું, કારણ કે શાકભાજીમાં પણ ઓલરેડી પાણીનો થોડો ભાગ હોય છે અને અહીં આપણે આ લોટને ભજીયા બનાવીએ તેટલો ઢીલો પણ નથી રાખવાનો। આ મિશ્રણ એટલું નરમ હોવું જોઈએ કે આપણે તેને સહેલાઈથી ગોળીઓ વાળી શકીએ। તો અહીં જુઓ, આવી રીતે આપણે બધા જ મંચુરિયન બોલ બનાવવાના છે। તો અહીં તમે મંચુરિયનના બોલ્સને આવી રીતે નાના અથવા તો મોટા પણ બનાવી શકો છો। તો મંચુરિયન બોલ આપણા રેડી થઈ ગયા છે। હવે આપણે તેને તળી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મેં રાખી દીધું હતું। તો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે મંચુરિયન બોલને આપણે તળી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે લો પર જ રાખવાની છે। જો હાઈ ગેસની ફ્લેમ પર આ મંચુરિયન બોલને તળીશું તો તે બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। આ મંચુરિયન બોલને તળાતા ઓછામાં ઓછી 6 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। મંચુરિયન બોલનો સરસ એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મંચુરિયન બોલ સરસ એવા તળાઈ ગયા છે। હવે તેને આપણે કિચન પેપર અથવા તો ટિશ્યુ પેપર પર કાઢી લઈએ, તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય। તો આવી જ રીતે બધા જ મંચુરિયન બોલને આપણે તળીને તૈયાર કરી લેવાના છે। હવે હાઈ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું અને લીલા મરચાંને સારી રીતે સોતે કરી લઈશું। ત્યારબાદ 1/4 કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ એડ કરીશું, 1/4 કપ ઝીણું સુધારેલું ગાજર, 1/4 કપ ઝીણી સુધારેલી લીલી ડુંગળીનો આગળનો ભાગ, 1 મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી સૂકી ડુંગળી, 1/4 કપ ઝીણી સુધારેલી કોબી અને આ બધી જ વસ્તુને સરસ એવું સોતે કરી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે હાઈ પર રાખવાની છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ અને આદું એડ કરીશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ। 1 થી 2 મિનિટ સુધી આ બધી જ વસ્તુને સોતે કરી લેવાની છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 નાની ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। જો તમને ટોમેટો કેચઅપ ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં બધા જ સોસમાં મીઠાનું પ્રમાણ હોય છે અને આપણે મંચુરિયન બોલમાં પણ મીઠું એડ કર્યું છે। તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે જ મીઠું એડ કરજો। હવે આ સ્ટેજ પર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને હવે 2 મિનિટ સુધી ગેસની હાઈ ફ્લેમ પર તેને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ગ્રેવી છે તે સરસ એવી ઉકળવા લાગી છે। હવે અહીં એક વાટકીમાં મેં 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને એક પાતળી સ્લરી જેવું બનાવી લીધું છે અને હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને સ્લરીને આપણે ગ્રેવીમાં એડ કરતા જવાનું છે અને કન્ટિન્યુ હલાવતું જવાનું છે।
બધી સ્લરી એકસાથે એડ નથી કરવાની, થોડી થોડી આવી રીતે એડ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે, નહીંતર ગ્રેવીમાં ગાંઠો થઈ જશે. હવે આ વધેલી બધી સ્લરીને આપણે લાસ્ટમાં એડ કરી દઈશું અને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ સુધી આ ગ્રેવીને કૂક કરી લેવાની છે, તેથી જે કોર્નફ્લોરનો કાચો સ્વાદ છે તે નીકળી જાય. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં જે મંચુરિયન બોલ બનાવીને રાખ્યા છે તેને એડ કરી દઈશું અને મંચુરિયન બોલને સરસ એવા ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. જો તમને અહીં ગ્રેવી વધારે પડતી ઘાટી લાગે તો તેમાં તમે થોડું પાણી એડ કરી દેજો, તેથી ગ્રેવી છે તે થોડી પાતળી થઈ જશે અને મંચુરિયન બોલ છે તે પણ સરસ રીતે મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે બધા જ મંચુરિયન બોલ છે તે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેમાં ઝીણા સુધારેલા લીલી ડુંગળીના પાન એડ કરીશું. જો અહીં તમારી પાસે લીલું લસણ હોય તો તમે તેને પણ એડ કરી શકો છો. તો રેડી છે આપણું ડ્રાય મંચુરિયન. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો બન્યું છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવું ડ્રાય મંચુરિયન. તમે તેને સૂપ સાથે અથવા તો સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકો છો. આ મંચુરિયનને તમે નૂડલ્સ અથવા તો ફ્રાઈડ રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તો છે ને બનાવવું એકદમ સહેલું. આ મંચુરિયન બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.